નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। વડોદરાના શિનોરમાં સિનોર પટેલવાડી ખાતે ધીરજ હોસ્પિટલના માર્ગદર્શન હેઠળ વિશ્વ ઇમરજન્સી દિવસની ઉજવણી કરવામાં આવી। વિશ્વ ઇમરજન્સી દિવસ નિમિત્તે આજ રોજ સિનોર પટેલવાડી ખાતે ધીરજ હોસ્પિટલના માર્ગદર્શન હેઠળ CPR અંગે જનજાગૃતિ અને તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ધીરજ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરશ્રીઓ દ્વારા ઉપસ્થિત નાગરિકોને હાર્ટ એટેક અથવા અચાનક બેભાન થયેલા વ્યક્તિને પ્રાથમિક સારવાર રૂપે કેવી રીતે CPR આપવું તેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી। કાર્યક્રમમાં નિષ્ણાતો દ્વારા CPR કરવાની યોગ્ય પદ્ધતિનું પ્રેક્ટિકલ ડેમો પણ આપવામાં આવ્યું હતું, જેથી સામાન્ય નાગરિકો અને ઇમરજન્સી સમયે માનવ જીવન બચાવવામાં મદદરૂપ બની શકે। ઉપસ્થિત સિનોર ગામના આગેવાનો સચિન પટેલ દ્વારા આ કાર્યક્રમને ખૂબ જ ઉપયોગી ગણાવ્યો અને આવી તાલીમ સમયાંતરે યોજાય તેવી માંગ વ્યક્ત કરી હતી। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં ઇમરજન્સી સમયે તાત્કાલિક સારવાર અંગે જાગૃતિ લાવવાનો અને જીવન બચાવવું એ સર્વોત્તમ સેવા આ સંદેશ પહોંચાડવાનો હતો, એમ એડવોકેટ પ્રકાશ માસ્તર દ્વારા જણાવવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સિનોર PHC સ્ટાફ તેમજ સિનોર ગામના યુવાનો, વડીલો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમ ધીરજ હોસ્પિટલના માર્કેટિંગ ઓફિસર હર્ષ પટેલ દ્વારા સફળતાપૂર્વક યોજવામાં આવ્યો હતો। વિશ્વ ઇમરજન્સી દિવસ અંતર્ગત ધીરજ હોસ્પિટલના ઉપક્રમે આજે સિનોર પટેલવાડી ખાતે એક તાલીમ કેન્દ્રનું જે આજે આયોજન થયું છે, એમાં સિનોરના જે સેવાભાવી છે પ્રકાશભાઈને એમની ટીમે જે આજે અહીં આયોજન કર્યું છે, સૌથી પહેલાં તો એમને હું અભિનંદન પાઠવું છું। આ કાર્યક્રમમાં પેરામેડિકલ અને મેડિકલનો સ્ટાફ ધીરજ હોસ્પિટલના હાજર રહ્યા, આશા વર્કર બહેનો હાજર રહ્યા, સિનોર PSCના જે પેરામેડિકલ અને મેડિકલ સ્ટાફ છે એમાંથી પણ હાજર રહ્યા અને ગામ લોકો હાજર રહ્યા। અને એમને જે અહીં આગળ ઇમરજન્સી હોય અને જ્યારે આપણે જોયું છે કોરોના કાળમાં અને ત્યાર પછી જે રીતે લોકોને હાર્ટ સંબંધી બીમારી ઊભી થાય છે અને સડનલી કોઈની હાર્ટને એટેક આવે છે, એમાં પ્રાથમિક સારવાર મળે એ રીતનું એમને ધીરજ હોસ્પિટલમાંથી આવેલા મેડિકલની ટીમે જે લાઈવ ડેમો આપ્યો છે। અને આજના આ તાલીમ જે અહીં આગળ આપણે કરી છે અને એનાથી કોઈ એક વ્યક્તિની પણ જાન બચશે, જીવ બચશે, તો આપણે આ કાર્યક્રમ સફળ ગણાશે। તો આપણે સૌ આવા જે આપણા વિસ્તારમાં તાલીમ કેમ્પો થતા હોય એમાં હાજર રહી અને માર્ગદર્શન લઈ અને કોઈનો જીવ બચે એવો પ્રયત્ન કરીએ। અને આજે જ્યારે આ કાર્યક્રમનું આયોજન થયું છે તો ફરીથી હું સૌને આભાર વ્યક્ત કરી અને સિનોર નગરમાં બંધાયેલા છે તો હું સિનોર નગર તરફથી, નગરજનો તરફથી એમનો આભાર વ્યક્ત કરું।